શ્રી વલ્લભાધીશ કી જય. પ્રસાદ લીધો છે? શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ કી જય. ગુસાઈજી પરમ દયાળ કી જય. ઓમ ભોળાનાથ કી જય. રામ દયાળ કી જય. પ્રિયાનાથ કી જય. માથે વિરાજતા સેવ્યો જય અને ગદા કરી જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હવે એક શબ્દ કોઈથી બોલાશે નહીં, વાત નહીં થાય. આમાં જે સત્સંગ આવે છે તે આખી દુનિયામાં મુકાય છે. ગુસાઈજી અહીંયા સાક્ષાત બિરાજે છે. ગોકુલનાથજી અહીંયા સાક્ષાત બિરાજે છે. આપણે જેવું જે બોલ્યા, મોર આવ્યો જોયો તમે, બધા હજી વાંચ્યા ને. એટલે અહીંયા સત્સંગનો એવો પ્રભાવ. આ છોટી ગોકુળ છે અને અમારા અમદાવાદનો પ્રાણ હોય તો અસારવા બેઠકજી છે. તમે રળિયામણો જોયું? તમને બ્રજની યાદ આવે? સાચું કહો છો ને બધા? બ્રજ યાદ આવે ને ત્યારે અહીંયા આવી જાવ. અમે નાના હતા ને તો બ્રજમાં બધાય જાય ને તો પેલા અહીંયા આવે. અહીંયા ગુસાઈજીની આજ્ઞા લે અને પછી બ્રજમાં જાય. એનું પ્રગટ પ્રમાણની તમને નાની વાત કરું. ગુસાઈજી પાસે એક સેવક આવ્યા તો કે મને બ્રજ લીલાની બધી વાતો કરો, ગુણાનું વાત કરો. મને ભાગવત સુબોધીનેજી સમજાવો ને. બહુ બધું કીધું તોય ઓલાને કઈ મજા ન આવી. તો એ કે ગુસાઈજી કે અહીંયા જા નાગજી ભટ્ટ પાસે અસારવા, અને અહીં આવ્યા, બધું સમજાઈ ગયું. આ ભૂમિ એવી છે. અહીંયા આજની તારીખમાં પણ સાક્ષાત ગુસાઈજી બિરાજે છે. બાવા અત્યારે પરિક્રમામાં છે, બાકી હોય તો આ તમને બધાને જોઈને એટલા રાજી થાય અને બધાને આશીર્વાદ આપે અને થોડું અહીંની વાત પણ કરે. પણ કાંઈ નહીં, બાવા વ્રજમાં છે પણ આપણા બધાની સુધી ત્યાં લે. એટલે અત્યારે આપણે બધાય બાવાના ચરણારવિંદમાં ખૂબ ખૂબ દંડવત કરીએ, ખૂબ ખૂબ દંડવત કરીએ, ખૂબ ખૂબ દંડવત કરીએ. અને ગોધરામાં તો ઉત્સવ મંદિર કોનું છે? બાવાનું જ છે. એમાં તમે જાઓ તો તમને ઉત્સાહ આવ્યા વિના નો રહે, આનંદ આવ્યા વિનાનો, કારણ કે છે જ ઉત્સવ મંદિર. તો જો અસારવાનું તમે બધા વાંચ્યું હશે, સાંભળ્યું હશે, છતાંય થોડુંક અનુસંધાન કહું એટલે તમને બધાને અહીંયા આવવાનો આનંદ આવે. તમે બહારથી આવ્યા તો તમને આમ જાણે ગુસાઈજી સાક્ષાત બિરાજતા હોય એવા ટોડલા, એવા આ 500 વર્ષ જૂનું છોકરનું વૃક્ષ. હમણાં દશેરા આવે ને, આ વખતે તો છે નહીં, જે અહીંયા શસ્ત્રની ને ઘોડાની પૂજા થાય. આ વૃક્ષ છે ત્યાં. હવે તમે ગુસાઈજીના દર્શન કર્યા બધાએ, ગોકુળનાથજીના કર્યા. જે પૂરું તિલક છે એ ગુસાઈજી છે અને જે વચ્ચેથી બાંધેલું નથી એ ગોકુળનાથજી. અહીંયા પણ ગોકુળનાથજીના બેઠકજી છે. અહીંયા ગોકુળનાથજીના બેઠકજી ઓરીખેલમાં. હવે તમે પેલો દીવો જોયો પ્રગટ, દર્શન કર્યા ને? અહીંયા 2 દીવા પ્રગટ છે. એક અહીંયા ગોપીનાથજીનો દીવો અને અહીંયા ગોપાલદાસજીનો. હવે ગોપાલદાસજીનું કેમ તમે બધા જાણો છો. વલ્ભાખ્યાન ગુસાઈજીને કોના મુખમાં દીધું હતું? ચરવિત્રાંબલ ગોપાલદાસ. એ કોના હતા? ભૈલા કોઠારીના જમાઈ. અને પૂછ્યું. આ બધું તમે જાણો છો. એટલે હું 2-3 કલાક વાત નહીં કરું, તમારે બધાને ગોધરા પહોંચવું છે. પેલા મેં બેનને વાત કરી કે મારા ઘરે બધા આવો, પણ એ કે આટલા બધા. મેં કીધું હયું મોટું છે, કદાચ ઘર નાનું હશે
અને ઠાકોરજીની કૃપા એવી છે કે ઘરે મોટું સમાઈ જાય. પણ પછી મેં કીધું અહીંયા તો 5 વાગે દર્શન થાય. હવે તમે દર્શન કરીને આવો તો મારા ઘરે 6 વાગે, તમારે ગોધરા જવાનું. મેં કીધું ચલો ગામને નથી ખસેડવું, રામ જ ખસી જાય. એટલે એક હું આવી ગઈ. બાકી અમારે તો રવિવારે સવારે અમારું આખું ફેમિલી સવારે અહીંયા 8:15 થી 9:15 હોય ને હોય. અમારું સર્વસ્વ અમારા ગુસાઈજી, અમારું સર્વસ્વ અસારવાના બેઠકજી. હવે તમે એ દર્શન કર્યા તો ગોપાલદાસજીને કાંઈ છોકરા નહોતા, એના ભાવથી દીવો દર્શન કર્યો બધાએ. હવે તમે ગુસાઈજીની બાજુમાં બહાર જુઓ તો જે ભાગવતનું પારાયણ કરતા તે ભાગવતજી છે. પછી તમે આ બાજુ ડાબી બાજુ જાશો એટલે ગિરિરાજ બાવા છે, સુંદર સ્વરૂપ છે. નો કર્યા હોય તો 6:30 હમણાં આરતી થાય ત્યારે કરજો. તો એ ગુસાઈજી એ ગિરિરાજ બાવાની સેવા કરતા હતા. હું તમને ટૂંકમાં એટલે કહીશ કે જો બધું જ વિવરણ કરીએ સવાર પડી જાય. તમારી પાસે છે ટાઈમ? મારી પાસે છે. સવાર સુધી કેટલા બેસશો આમાં? તો અમારે અહીં અસારવામાં કાંઈ ખામી નથી, પ્રસાદની વ્યવસ્થા થઈ જાય એવું છે. વાત કરતા હતા ત્યાંથી ને તેમાં ગોપીનાથજીના દીવાના દર્શન કર્યા. હવે એ બધા જાણો છો? 2 મિનિટમાં ટૂંકમાં કહી દઉં. ગોપીનાથજીનો દીવો વલ્લભના 17મી નહીં પણ 14મી પેઢીએ ગોપીનાથજી થઈ ગયા. એ સંજીવની વિદ્યા શીખતા હતા. અને સંજીવની વિદ્યા એટલે શું? મરેલા હોય એને જીવતા કરાય. હવે એવી સરસ શીખે અને બહાર આવે ને કોઈ કબૂતર કે મરી ગયો હોય ને એની ઉપર અજમાવા જાય તો ભૂલી જાય. આવું 2-3 વાર થયું. પછી પિતાશ્રીએ કહ્યું કે તને કેમ આવું થાય ખબર છે? એ કે ના. એ કે નટવરલાલની આજ્ઞા લીધી હતી? તો કે ના. આજ્ઞા લઈ અને સંજીવની વિદ્યા શીખા અને એવી આવડી ગઈ. હવે એનું પ્રગટ પ્રમાણ આ દીવો છે. એની વાત કરું. એ જમાનામાં 56 ભોગ ભાગ્યે જ થતા હતા. બાળકોય ઓછા ભૂતલ પર બિરાજતા હતા અને આપણા જેવા વૈષ્ણવ પણ ઓછા હતા મારા વાલા. એટલે એક કોઈક વાર 56 ભોગ થાય. આખા ગુજરાતમાં આ રાજનગર કહેવાતું, અમદાવાદ નહીં. કર્ણાવતી રાજકીય નામ છે પણ રાજનગર ગુસાઈજીનું આપેલું નામ. તો આ શું હતું? રાજનગર. તો રાજનગરમાં 56 ભોગ થયો. હવે આજુબાજુના ગામડા ને શેર ને બધાને ખબર પડી, હા ડોસીવાળાને પોળે નટવરલાલ શ્યામલાલ 56 ભોગ આરોગવાના છે. ગાડા ને ઘોડા ગાડી ને એ જમાનામાં આવું પ્લેન ને બધું બસ ને બધું નહોતું મારા વાલા. 15 દિવસે ત્યાં પહોંચાય. પણ જે આતુરતા હતી, અત્યારે કેમ આતુરતા વહી ગઈ છે? કલાકમાં દિલ્હી પહોંચી જાય, આતુરતા નથી. વ્રજમાં જવું છે, સંપર્ક ક્રાંતિની ટિકિટ કરાવો, ના મળી તો પ્લેન નહીં કરાવો, આતુરતા રહી? જ્યાં આતુરતા ન રહે ને, વિરહ ન રહે ને મારા વાલા, ત્યાં સંયોગનો આનંદ ના આવે. પેલાના જમાનામાં લગ્ન થતા ને તો પાછું પગ કરવા દીકરી જાતી પિયર, અને આટલી વ્યવસ્થા નહોતી. પિયર બધાને એવું દેખાડે કે મને અહીંયા આવી છે તો બહુ ગમે છે, પણ મનમાં શું થાય? હવે જલ્દી તેડી જાય તો. જો બધા અહીં છે ને, આમાં કઈ બધાની વાત છે. એનું કારણ છે, અંદર વિરહ છે, કારણ સંયોગ થયો છે. જો લગ્ન ન થયા હોત તો આવો વિરહ થાત નહીં. તો મારા ને તમારા ઠાકોરજી સાથે અલૌકિક વિવાહ થયા છે મારા વાલા. પણ આપણને અત્યારે વિરહ કેમ નથી? બધું જલ્દી મળી જાય છે. ગોધરાથી 3.5 કલાકમાં આવી ગયા. થયો વિરહ? પેલા તો ગાડામાં આવતા, રસ્તામાં ઉભા રહેતા, ઝાડ ગોતતા, પાણીનો સરોવર ગોતતા, નદી ગોતતા, ઠાકોરજીને ભોગ ધરાવતા. કોઈ વૈષ્ણવ ઠાકોરજી વિના નહોતા. અને 5-6 દી 1 અઠવાડિયે પહોંચે ને
હવે તો સવારે પહોંચી જશું હો વલ્લભ પાસે, અને એ વલ્લભને મળવાનું, વલ્લભની સન્મુખ થવાનું, વલ્લભના સાનિધ્યમાં આવવાનું, વલ્લભને નિરખવાનો, વલ્લભના જારીજી ભરવાનો, વલ્લભની એ બધી શૃંગારાત્મક વાતો સાંભળવાનો. આ બધો જે આનંદ હતો ને એ હવે ધીમે ધીમે તિરોહિત થાય છે. પણ આનંદ એ વાતનો છે કે છતાં પણ તમને ને મને બેઠક જવાનું મન થાય છે અને થાય છે. એનું કારણ એ છે વલ્લભે આપણા વિવાહ અલૌકિક ઠાકોરજી સાથે કરાવ્યા છે. વાત કરતા હતા દીવાની, હવે છપ્પન ભોગ થયો, એટલી ગીરદી અમારે કાઠિયાવાડી એવું કે હૈયે હૈયું દળાય. અહીંથી આમ હૃદય દૂર ન લે, બધે ખીચમ ખીચા બટકાય. એમાં 6 વૈષ્ણવ, સમજા, બોલાય નહીં. હવે હોહા, સારી વસ્તુની હોહા ન થાય, આવી વસ્તુની હોહા થાય. હવે એવી હોહા થઈ, બધા કે આ છોવાઈ જશે, ઠાકોરજી છોવાઈ જશે ને આમ થયું. ગોપીનાથજી તરત પધાર્યા, સંજીવની વિદ્યા હતી ને એમની પાસે. આવીને છે એ દર્શન કરતા કરતા સુઈ ગયા, ઉભા થાવ. તરત ઉભા થયા. હે મારા વાલા, 56 ભોગ દર્શન કરવા માંડ્યા. અંદર ગયા એટલે દાદાજીએ કહ્યું, ગોપી તે આ શું કર્યું? તે તારી વિદ્યાનો ભલે સદુપયોગ કર્યો, પણ આ લોકોમાં ચમત્કાર ખબર પડશે ને તો અહીંયા મરદાના ઢગલા થશે. પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી અને નથી. પુષ્ટિ માર્ગમાં સાનુભાવ છે અને એમાં પ્રગટ કરે રસ જાય. એનું પ્રગટ પ્રમાણ જે સત્સંગ વિડીયો સાંભળતા હશે મારો, એમાં 4 દી પહેલા હરિરાયજી કૃત દાન લીલા મોટી સમજાવી હતી. કેટલાય સાંભળી હતી ને બધાએ. એમાં છે સામનેજીને કે છે, સામનેજી કે છે પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કરે રસ જાય. પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કરે રસ જાય. પ્રેમ બધાના મોઢે ગાવાની વસ્તુ નથી, જાહેરમાં પ્રદર્શન કરવાની વસ્તુ નથી. આપણે કોઈની યાર પ્રેમ થયો હોય ને મારવાલા, ધ્યાન રાખીએ, ખબર ન પડી જાય, કોઈ જોઈ ન જાય, ઘરમાં બધાને ડાઉટ ન જાય, આને પ્રેમ કહેવાય. અત્યારે આપણે શું કરીએ, જરાક કાંઈક સાનુભાવ થાય, આટલું મોટું કરીને કહીએ ઠાકોરજી કે આપણા અંગતમાં આવે. બરોબર, મને એમ કે આ વાત કોઈને કહેતી નહીં, પછી હું આને કહું કોઈને કહેતી નહીં. પ્રગટ કરે રસ જાય. વાત કરતા હતા દીવાની, શું કર્યું? આ વાત તો સાચી છે દાદશ્રી, દાદાજી મારી મોટી ભૂલ થઈ ગઈ ત્યાં અને એમના ભાવથી આ દીવો છે. અને આ દીવાના દર્શન કરો ને, તમે કાંઈ ન કહો ને એમને, એને બધી ખબર છે, કહેવાની જરૂર નથી. સાક્ષાત આ પ્રાગટ્ય છે. અને આ દીવો કેટલા વર્ષોથી છે, આજકાલનો નથી અને અખંડ છે. હવે પાછળ જો ગિરિરાજ બાવા, તમે રવિવારે સવાર આવો ને એના ઉપર વાંદરાય ઘણા હોય. વ્રજમાં જાવ તો ગિરિરાજ ઉપર હોય છે ને. પોપટની ચારે બાજુ લાઈન હોય. અત્યારે આ કબૂતર, સવારે પોપટની લાઈન હોય અને આ મોર તો તમારે ટેહું કરતા હોય. પાછળ બગીચો છે, એમાં ચોતરો છે. કરજો બધાય દર્શન. એ ચોતરામાં ગુસાઈજીએ ગોપાલદાસને ચરવિત તાંબુલ આપ્યું હતું અને એમના મુખમાંથી મૂંગા હતા. કેમ મૂંગા હતા? નરસિંહ મહેતા તરીકે માગ બહુ કર્યું હતું. નરસિંહ મહેતા કોણ હતા? મુચકુંદ રાજા. મુચકુંદ રાજાને ઓલી ઓઢાડી દીધો ઉપરનો, અને એમને વરદાન હતું જેની સામે જુએ બળીને ભસ્મ થઈ જાય. ભાગવતની લીલા બધાય જાણો છો એટલે વિવરણ નથી કરતી.
એ મુચકુંદ રાજા નરસિંહ મહેતા થયા અને માગમાં કર્યું, મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. કુંવરબાઈ નું મામેરું ભર્યું, ઘી લઈ આવો ને મારો કેદારો રાગ ને. મર્યાદા ભક્ત હતા. અને પછી ગોપાલદાસ થયા અને એ ગોપાલદાસ આ નવ વલ્ભાખ્યાન અહીંયા પ્રગટ થયા છે. તો અહીંયા આવો તો નવ વલ્ભાખ્યાન ગૌશાળા જોઈ, ગૌશાળા અમારે ગાયો અહીંયા બહુ પ્રસન્નતાથી સવારે આવો તો ઉભું રહેવાની જગ્યા ન હોય, એટલા લોકો હોય. અત્યારે તો આ બધા પરિક્રમામાં ગયા છે, બાકી અત્યારે ને સવારે બહુ જ આનંદ હોય. અરે ગુસાઈજીમાં તો જીવનભર આનંદ છે. પિયર તમે જાઓ ને મારવાલા, સવારે વહેલાય તમને ગમે, બપોરે ગમે, અને રાતના 12 વાગે તમને બીક ન લાગે એકલા ઉઠો, કારણ તમારું પિયર છે. તો આ અમારું પિયર છે અલૌકિક. અહીંયા આવ્યા રજનો પ્રભાવ એવો છે. તો ત્યાં બગીચાના દર્શન, પછી શાકઘર છે ત્યાંય દર્શન કરજો. બધું પેલાની રીત પ્રમાણે જ ચાલે છે. અહીંયા હજી ક્યાંય કળિયુગનો પ્રભાવ પડ્યો નથી. તો આવા અમારા અસારવાના બેઠકજી, સવાર સુધી મારે ઘણું કેવું છે, પણ દરેક મારા સત્સંગમાં અસારવા હોય. હમણાં અમે વ્રજમાં ગયા હતા, અહીંયા અમને બાવા રોજ મળે દર રવિવારે અડધો કલાક. ત્યાં અમે 2 વાર ગયા પણ ન મળ્યા. એનું કારણ એ અમ સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ રે. મનોરથ હોય, બધું મેનેજમેન્ટ હોય. તો વ્રજમાં જે આનંદ કર્યો છે એ શબ્દો દ્વારા વર્ણવી શકાય એમ નથી. પુષ્ટિ માર્ગનો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. આમાં કેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે મારવાલા? હરખી રીતે હાથ ઊંચો કરો. આમ નહીં, પુષ્ટ કરાવેલા છે બધાના ઘરે. મને આનંદ એ વાતનો છે કે ગોધરામાં રાણા વ્યાસજીના ઘરમાં બેઠકજી, મહાપ્રભુજીના, નાગજી ભટ્ટના ઘરમાં ગુસાઈજીના બેઠકજી, ઉત્સવ મંદિર. હવે અહીંયા પુષ્ટ કરાવેલા જ હોય ને, એમને થોડા હોય મારવાલા. તમે બધા 7 વાગે નીકળ્યા, કેટલા વેલા ઉઠ્યા છો, છતાંય બધાના મુખારવિંદ પર જે સત્સંગનો આનંદ માણો છે. આ જ વસ્તુ તમને કીધું હોય કે હાલો પિક્ચર જોઈ આવે 3 થી 6 માં, કોઈ જાય? અને મારા જેવા 2-4 જાય તો ચોખા ખાધા વિના રહે. આ પુષ્ટિ માર્ગનું પ્રગટ પ્રમાણ છે કે આમાં 25 વર્ષના હશે અને 80 વર્ષના હશે, પણ બધાની અંદર ભાવ એક જ છે. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયુ કે દર્શન તો પઈએ. તો આ માર્ગ એવો છે. હવે આ એક માર્ગની નાની વાત કરું કે આપણા પ્રભુ આપણને કેટલો બધો પ્રેમ કરે છે. આખી દુનિયામાં બધા જ ધર્મોમાં ભક્ત કોને વશ છે? ભગવાનને વશ. વલ્લભ કે એ મેળ નહીં પડે કળિયુગમાં. પ્રભુ આપે મારા ભક્તને વશ રહેવું પડશે. મારો વૈષ્ણવ રાખે એમ રહેવાનું, જગાવે ત્યારે જાગવાનું. તમે હમણાં બોલ્યા 3 વાગ્યાના ઉઠ્યા છે, સવારે ઠાકોરજીને જગાવી દીધા, ભોગ ધરાવ્યો, વહેલા 6 વાગે મોકલી દીધા. અનોસર કર્યા બધાએ. હવે અનોસર એટલે ઠાકોરજી વ્રજમાં પધાર્યા. ગોપી કે કા તારી માએ હવારમાં 6 વાગ્યામાં ઘોડી મૂક્યો હે? અમારી કાઠિયાવાડી ભાષા સમજાય છે ને? અમે 40 વર્ષથી રહી છીએ પણ અમારી ભાષામાં કઈ ફેર ન પડે. અમારા ઘરમાં હોય કે અમે હોય, અમારી ભાષા જા. હવે ઠાકોરજી ખીજાણા
એ કે એ ગોપી, મારી માને કાંઈ ન કહીશ, આપણે માં છીએ ને, મારી માને વલ્લભ પાસે જવું તું ને તો મારા માટે વેલી ઉઠી હો ગોપી, રાતના બધી તૈયારી કરી હતી મારા માટે ગોપી, અને સવારે એક વસ્તુ ગરમ મને ખવડાવી, શું કામ? પછી આખો દિવસ આ વ્રજમાં, એટલે હું મારો ડબરા ભોગ લઈને આવ્યો છું, એવું માનતી નહીં કે તારા માટે આવ્યો, મારી મા માટે આવ્યો છે. આપણા પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે છે કે આપણને કોઈ કે એ આપણા ઠાકોરજીથી આજે નહીં, કાલે નહીં, ક્યારેય સહન થાતું આ પુષ્ટિમાં છે. એનું પ્રગટ પ્રમાણની એક વાત કરું, સરસ. તમારા લોકોને મોઢું નથી થતું તો ભલે. જગન્નાથ ભગવાન જે આપણા પંઢરપુરમાં કયા ઠાકોરજી બિરાજે છે? વિઠોબા બિરાજે ને ચંદ્રભાગા નદીને કિનારે. ત્યાંની આજની તારીખની સાચી બની ગયેલી હકીકત. તમે બધા જાણો છો કે વિઠોબા સેના ઉપર ઉભા છે? કેમ? ઓલા પુંડરીક ને મા બાપની સેવા કરતો હતો અને ઠાકોરજી દર્શન દેવા આવ્યા. આપણે હોય બધું એક બાજુ મૂકી દે, આવો આવો આવો. મારા મા બાપના ચરણમાં 68 તીરથ છે, જે આજની તારીખમાં કોઈને ગમતું. એ મારા વાલા 70 વર્ષ પહેલા આટલા વૃદ્ધાશ્રમ હતા, સાંભળ્યા હતા? અત્યારે કેમ બિલાડીના ટોપની જેમ ફૂટે છે? સંસ્કાર નથી આપતા આપણે છોકરાઓને. મીડિયમ ઇંગ્લિશમાં ભણો છો ને, હજી વાર છે બેટા ઝારીજી ભરવાનું તમારે, યમનાષ્ટક કરજો પછી. ના, બીજા ધર્મમાં જુઓ, સવારે ધોતી પહેરીને પીળો ચાંદલો કરીને જાય છે, જાય છે ને બધાય. કેમ આપણે આવું કરીએ છીએ? મેં 2 મહિના પહેલા એનાઉન્સ કર્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓ જેને ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું, એને મહિનામાં એકવાર મારા ઘરે બોલાવવાના છે. 1 કલાક ગર્ભના સંસ્કારના ગુણાનુવાદ કરવાના છે. કારણ અભિમન્યુએ ક્યાં 6 કોઠા શીખો તો? શિવાજીને નિંદરું ના આવે, માતાજીજી બાય ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી વાલે રામ લક્ષ્મણની વાત, એનું શૌર્ય આવ્યું હતું. અને અત્યારે આપણે એ અનુપમામાં કાલનું રહી ગયું છે. તમે પ્રેગ્નન્ટ છો, 9 મહિના તમારે સાચવવાનો છે. તમે ભાગવતનો 10મ સ્કંદ વાંચો, બાળ લીલા વાંચો, હરિરાયજીના શિક્ષાપત્રની બાળ લીલા વાંચો. તમને એક વાત કહું મારા વાલા, દીકરી કેવો પ્રેગ્નન્ટ હોય ને તો એના રૂમમાં કાનુડાના ફોટા આવશે કે શંકર ભગવાનના આવશે કે માતાજીના? કોના આવશે? ગમે એ ધર્મ માનતા હશે, ફોટા કોના મૂકશે? કેમ? મારો દીકરો કે દીકરી કાનુડા જેવા થાય. પણ એ 9 મહિના તમે નક્કી કરો કે ટીવીમાં હું એવી સિરિયલો નહીં જોઉં, માર રાડણી, સાસુઓના ઝઘડાની. મારા બાળકને એવા સંસ્કાર પડશે. તમને સાયન્સની રીતે વાત કરું. એક દીકરી મારા ઘરે આવી હતી, પ્રેગ્નન્ટ હતી, 5મો મહિનો હતો. એ કે ઇલાંટી, મને ડોક્ટરે કીધું છે કે તમારે ગરમ બિલકુલ નહીં ખાવાનું. મારા બાળકને એ રીતનું, તો સાયન્સમાં પ્રગટ પ્રમાણ છે ને કે તમે જેવું ખાશો એવું તમારા બાળકનું પોષણ આવશે. તમે જેવું સાંભળશો એવું એનામાં સંસ્કાર. તો 9 મહિના આપણે ધ્યાન રાખશું ને તો અભિમન્યુને તો 6 કોઠે સૂઈ ગયો તો. જો તમે બાળ લીલાની વાતો કરશો ને તો તમારું બાળક 7મા કોઠમાં સુધી નહીં સૂવે અને એ કાનોડા જેવું થશે. ધ્યાન કોને રાખવાનું? આપણે. અત્યારે બધાને જુદું રહેવું છે.
સ્વતંત્ર રહેવું નથી, સ્વચ્છંદ રહેવું છે. મા બાપનો ભાર લાગે છે. મારા વાલા, ઘરમાં સાસુ સસરા હોય ને, 5મો મહિનો છે, હવે સવારે થોડું દૂધ તો હરખી રીતે પીવું પડશે. નથી ભાવતું તો દવાની જેમ પી જા. બપોરે રોટલી લઈએ એટલે ઘી નાખ હરખું. મારા વાલા, એકલા રહેતા હશો તો કોઈ નહીં કે. પછી ક્યાં જાશો? ઘડી ઘડી ડોક્ટર પાસે, એલોપેથી દવા. પછી તમારા છોકરાને મગજની તકલીફ, સ્કિનની તકલીફ, ફોલ્લા પડે, વાળ ખરી જાય. જો એકવાર 9 મહિના તમે બરાબર સાચવી લીધા ને, ગોપાલ મારો પારણીએ ઝૂલે, તમારે ચિંતા જ નહીં કરવાની. વાત કરતા હતા બીજી વચમાં, એટલે કીધું કે જેના ઘરે કે આજુબાજુ એ મહિનામાં એકવાર 1 કલાક એ સત્સંગ થશે, ત્યારે બધાને કહેજો સાંભળે. વાત કરતા હતા વિઠોબાની, ઈંટ ઉપર ઉભા છે. હવે ત્યાં એટલી બધી ગીર્દી થાય કે મંદિરની બહાર સુધી લોકો, અને લાઈનમાં ઉભા રહીને આમ જુએ, આમ જુએ, આમ જુએ કે દર્શન થાય છે, દેખાય છે. અહીંયા ચા કોફી પીતા હતા, અને જેવું કીધું દર્શન ખોલ્યા, આમાંથી બધા ઓલી ટ્રેમાં અડધી ચા મૂકીને વયા ગયા. શું કામ? ચા તો મળી રહેશે, લૌકિક રસ. આ અલૌકિક રસ નહીં મળે મારા વાલા. સાચી વાત કે ખોટી વાત? એ પ્રગટ પ્રમાણ છે કે હજી આપણે લૌકિક એટલા માટે છોડીએ કે અલૌકિકને પ્રેમ કરીએ છીએ. જ્યાં સુધી આ ભાવ છે ને, ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ક્યારેય પૂરો નથી થવાનો. એક જે ને એક વૈષ્ણવે પૂછ્યું કે જે 500 વર્ષ થઈ ગયા, શું પુષ્ટિ માર્ગ પૂરો થઈ ગયો છે? જે બહુ સરસ જવાબ આપ્યો. બેન, દુનિયામાં આટલા વૈષ્ણવો છે, એમાં એકના ઘરે પણ ઠાકોરજી બિરાજતા હશે ને, ત્યાં સુધી પુષ્ટિ માર્ગ પૂરો નહીં થાય, નહીં થાય ને નહીં થાય. તો વાત વિઠોબાની કરતા હતા, ઈંટ ઉપર ઉભા. જેમ ઓલા વૈષ્ણવ આમાં મોઢા કરે ને લાઈનમાં, દેખાય છે, ઈંટ દેખાય છે, ચરણારવિંદે, એમ વિઠોબા પણ આમ જુએ. આને બહુ આતુરતા છે, અને જલ્દી મારી પાસે આવવું છે. હવે લાઈન આગળ આવે તો સારું. આ થાકી ગયો છે, આનાથી ઊભું નથી રહેવાતું, આને પગની તકલીફ છે, આ હવે નીચે બેસી જશે. તો ચિંતા કોણ કરતું હતું? વિઠોબા. ઘણા વર્ષો પહેલા વિઠોબાએ રાત્રે પૂજારીને કહ્યું, મારા વૈષ્ણવ મારી રાહ જોવામાં કલાક, 2 કલાક, 4 કલાક લાઈનમાં ઉભા રહે છે. એમને મને મળવાની આતુરતા, એમને મને જોવાની આતુરતા, એમને મારા ચરણ સ્પર્શ કરવાની આતુરતા, એમને જે ઈંટ ઉપર ઉભો છું એને ભેટવાની આતુરતા, એને મારા નયનથી નયન મિલાવવાની આતુરતા. એ માથાના વાળથી પગના નખ સુધી મારા મય થઈને લાઈનમાં ઊભું રહીને મારી સામું નિરખે છે, મારી સામું ભાળે છે, મારી સામું જુએ છે, મારામાં તન્મય થાય છે. લાઈનમાંથી નીકળતો તો પૂજારી દાદા બધાય વૈષ્ણવ દર્શન કરીને જ્યારે બહાર નીકળે ત્યારે બુહારી કરવાની. શું કરવાનું? અને રોજ તમારે ભેગી કરવાની, જેવી આપની આજ્ઞા. તો આજની તારીખમાં વિઠોબાના શ્રૃંગાર થાય, સુંદર તૈયાર કરવામાં આવે, ચંદન લગાવવામાં આવે, અને છેલ્લે ઓલી જે રોજ ભેગી કરી હોય એ વાડકીમાં ચંદ્રભાગા નદીનું જળ અંદર નાખી પધરાવી અને એક ટીકો કરવામાં. શેનો? આ રોજનો
શું કામ? મારા વૈષ્ણવ મારા માટે જે શ્રમ લે છે એનો રજ હું લગાડું છું. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ હકીકત છે. તો પુષ્ટિ માર્ગ એક વૈષ્ણવ, એના ઘરે 55 વર્ષથી ઠાકોરજી બિરાજે. કેટલા? એ બેનને 25 વર્ષે લકવા થયો, એટલે ડાબો હાથ આંબરી. હવે બધાએ કીધું એના સાસુને, તમારું બહુ કઈ સેવા કરે એવું લાગતું નથી, જો ને અત્યારથી જ અડધી થઈ ગઈ છે. લોકોને આ બધામાં બહુ રસ હોય, એ બહુ મજા આવે. લૌકિકમાં મજા જેની સજા હોય, અલૌકિકમાં આનંદ જેને પરમાનંદ હોય. આ તમે 3 વાગ્યાના ઉઠ્યા છો પણ ક્યાંય તમારામાં સુસ્તી છે? તમે ધારો તો દર્શન કરી લીધા, ગુસાઈજીએ કૃપા કરી. પીળા પીતાંબર ચરકસી જામા, પીળા પટકામાં શ્યામ કેવો સહાય, સૌને બોલાવતો ઊંચો કરી. દર્શન કર્યા પીળા પટકામાં? તમે ધારો તો એમ કહો કે હવે અમે 5:30 નીકળી જઈએ તો 8:30-9 પહોંચી જઈએ. ના, સત્સંગ સાંભળવો છે. એ પ્રમાણ છે કે તમને મજામાં રસ નથી, તમને આનંદમાં રસ છે. એનું પ્રગટ પ્રમાણ કયું? યશોદાજીના ઘરે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો આપણે બધા એમ કહીએ છીએ નંદ ઘેર કૃષ્ણ ભયો. તો આપણે બધા કોના વાળા છીએ? જોરથી કહો. આનંદ વાળા. અને જે આનંદ વાળા હોય એને પરમાનંદની પ્રાપ્તિ થાય અને થાય, એમાં કોઈ શંકા ને સર. હવે વાત કરતા હતા પેલા વૈષ્ણવની. તમારું વહુ તો અત્યારથી જ અડધી છે, આ શું સેવા કરશે? વહુને પેટમાં આમ તેલ રેડાય. મારા ડાબા હાથે તકલીફ છે, મારા જમણા હાથે નથી. મારો દીકરો 2.5 વર્ષનો છે ને, હું એને મોટો કરું છું, હું એને આવા હાથે નવડાવું છું, આવા હાથે ખવડાવું છું, આવા હાથે એને તૈયાર કરું છું, આવા હાથે એને કેજીમાં મૂકવા જાઉં છું. તો હું મારા લૌકિક દીકરાની સેવા કરી શકતી હોઉં તો અલૌકિકની નહીં કરું? પણ ઈ જમાનામાં અત્યારે વહુ કહી દે આમ નહીં થાય, અને આપણે કેવું પડે હારું. ત્યારે એવું નહોતું કહેવાતું. એટલે સાસુ ને 65-66 વર્ષ થયા, આ રસોઈ બધી બનાવતી. સામગ્રી તો એવી સરસ બનાવે, વૈષ્ણવ આવે તો સરાહના કરે. સાસુ એકવાર બાજુ બેસાડી, મીરા બેસ બેટા. મીરા, તારા હાથે તકલીફ છે, આપણે ફિઝિયોથેરાપી કરાવ્યું 1 વર્ષ, આપણે આટલી દવા કરી, મુંબઈ બતાવ્યા, પણ ડોક્ટરે એવું કીધું કે હવે આમાં કાંઈ ફેર પડે તો બેટા ઠાકોરજીને હવે મારાથી થતું નથી, મારાથી થાય ત્યાં સુધી હું કરું, પછી આપણે ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવી દઈએ. આની આંખમાંથી અશ્રુની ધારા છે. બા, આ વ્રજને તો હું તૈયાર કરું છું બા, આ વ્રજને હું જમાડું છું ને બા, એને હું નવડાવું છું ને, રોટલી મારાથી થાય છે, હું એક હાથે આ વેલણ ખાલી આમ પકડીને મને ટેવ પડી ગઈ છે. ઠાકોરજી બસ સામગ્રી આરોગ્ય છે ને મારા હાથની.
હું ઠાકોરજીને સાચવીશ. બેટા તું સાચવીશ, પણ ખેલી જાય તો પડી જાય તો તું તો દોષની અધિકારી બને, પણ ભેગી હુંય બનું. હું લીલામાં જાઉં ત્યાં ઠાકોરજીને શું જવાબ આપું? એટલે ઠાકોરજીના સુખ માટે હવે 2-4 મહિના મારાથી થાય ત્યાં સુધી આપણે સેવા પહોંચીએ, પણ ઠાકોરજીને ગુરુ ઘરે પધરાઈ આવીએ. ઠાકોરજીનો પાટોત્સવ હતો એટલે ગુરુદેવને પધરાવ્યા, ઓજી આવ્યા. 200-250 વૈષ્ણવનું સમાધાન કર્યું. પેલા હું કેટરિંગનું નહોતું, પેલા પાતર પડતી હતી. અમારા સૌરાષ્ટ્રમાં હજી પાતર પડે છે. અમે એવું ન કહીએ કે અમારા ઘરે પ્રસાદ લેવા આવજો. તમે એવું કહો ને એટલે સામગ્રી અર્ધભુક્ત થઈ જાય, ઠાકોરજી આરોગે નહીં. એટલે અમારા કાઠિયાવાડમાં શું કે મુઠ્ઠી મગનો મનોરથ છે, એટલે સમજી જવાનું કે આપણે એમને ત્યાં પ્રસાદ લેવાનો છે. 200-250 વૈષ્ણવ આવ્યા. સાસુએ ભેટ મૂકી અને કીધું ચેરાજ મારે વિનંતી કરવી. હા હીરાબા જે કે હોય ગયો, હવે મારાથી થતું નથી. હવે ઠાકોરજીને અમે સુખ નથી આપતા. નવનીત પ્રિયાજી જે આજે શ્રીનાથજીમાં બિરાજે છે, એ કોના માથે બિરાજતા હતા? ગજ્જન દાવત. તો ઘોડો કરતા બધું છોલાઈ ગયું હતું. ત્યારે કહ્યું ગજ્જન અબ મુકો વલ્લભ કે પર પધરા જાય, અબ મેં જાઉંગો વલ્લભ કે ઘર. ગજન દાવને કીધું મારા વાલા ખુશીથી પધરાવો, લેકિન મેરો ક્યાં હોગો, આપના વિના હું શું કરીશ? તું ભી મેરે સંગ ચલ. તો પધરાવ્યા. એટલે જે કહ્યું જય શ્રી કૃષ્ણ કે માં જો વલ્લભ કુળનું સામર્થ્ય જુઓ. આજે છે આપણી દોષ દ્રષ્ટિ હોય ને તો આપણને દોષ દેખાય, કમળો હોય ને પીળું દેખાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. માં હજી તમારાથી થાય ત્યાં સુધી સેવા પહોંચો. પછી ઠાકોરજી એની વ્યવસ્થા કરી લેશે. એમ ન બોલ્યા કે પધરાવી જાજો. જોજો વલ્લભ કુળની વાણી જુઓ, સામર્થ્ય જુઓ. મારે જે આ પ્રસંગ કેવો તમને લાગે છે હું વાર્તા બનાવું છું? આ તમારા જેવાય કીધું હોય, કા ફોન કર્યો હોય, કા મળવા આવ્યા હોય, એ તમને કહું છું. એમાં કદાચ શબ્દોને મેં શૃંગાર આપ્યા હશે, પણ વાત તો હું એ જ કરીશ. તો કે પછી ઠાકોરજી એની વ્યવસ્થા કરી લેશે. આ શબ્દ બરાબર બધા ધ્યાનમાં રાખજો મારા વાલા. હવે 6-1 મહિના થયા એટલે બાને ન્યુમોનિયા થયો. પલંગમાંથી ઊભું ન થવાય. ડોક્ટર ઘરે આવે, 24 કલાકની બાય રાખે. મીરાને બોલાવી, મીરા ઠાકોરજીની ઝાંપીજી કે કેમ બા? ઈ કે તારા હાથે હું 4 વાગે ઉઠી જઈશ, પણ હું ઠાકોરજીને બા પહોંચીશ, તમે ચિંતા ન કરો. હવે બાના મનમાં મારી જેમ સ્વાર્થ હતો કે હું છું ત્યાં સુધી પધરાવા નથી. સમજ્યા બધા? એટલે લીલામાં જાવ ત્યારે મારો ઠાકોરજી મારો હાથ પકડીને લઈ જાય. મીરા મારો અંત સમય આવે ને ત્યારે ઝાપીજી કરી અને ગુરુ ઘરે પધરાવજે. કે બા જે જેમ કેસે એમ કરીશ. જુઓ બધા વાત આખી સમજો, શબ્દો સમજ. બા ગુરુદેવ જેમ કેસે એમ કરીશ. અને ગુરુદેવ શું કહીને ગયા હતા? માં સેવા કરો હીરાબા, પછી ઠાકોરજી એની વ્યવસ્થા કરી લેશે. હવે રોજ આ સેવા પહોંચે, ઠાકોરજીને એવા સરસ શ્રૃંગાર કરે. મીરાને બધું મેચિંગ ગમે. એ પોતે બ્લાઉઝ મેચિંગ ને, સાડી ને, પૈસો ઘણો હતો, બોંગડી મેચિંગ ને, ચાંદલો મેચિંગ ને,
મોતીની માળા મેચિંગ ને નવરંગી મોતી ને એ ઠાકોરજીને એવા. ઠાકોરજીને એટલો આનંદ આવે કારણ કે માની ઉંમર થઈ ગઈ હતી એટલે માના હાથ ધ્રુજતા હતા. એટલે માં ઘણી વાર કર્ણફૂલ એક આમ હોય ને એક આમ હોય, ઘણી વાર તિલક આમ હોય ને ઘણી વાર આમ હોય. ઠાકોરજી કે હા 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 હા, જેવી પોતે સુંદર તૈયાર થાય છે અને મારી પાસે મારી સન્મુખ થાય છે એના કરતા વધુ સુંદર મને તૈયાર કરે છે. ઠાકોરજી શ્રૃંગાર શું કામ કરતા ખબર છે યશોદા મૈયા? કહી દઉં. ઠાકોરજીને જ્યારે સ્નાન કરાવે ને ત્યારે હતા સાવરા, પણ એટલા સુંદર લાગે કે માને એમ થાય મારા લાલાને કોઈની નજર ન પડે, તો એટલા શ્રૃંગાર કરી દેતા કે ઠાકોરજીનું રૂપ સંતાડવા માટે માં શ્રૃંગાર કરતા હતા. સુંદર દેખાડવા માટે શ્રૃંગાર કરતા નહોતા. તો મીરાને પછી રોજ કોઈક વાર ઢાળો બનાવે, કોઈક વાર જાળીવાળો બનાવે, કોઈક વાર આંકડાની બનાવે, કોઈક વાર માનભોગ બનાવે, શેનમાં રોજ નવું ફીકું બનાવે. હવે સાસુએ કીધું, મીરા હવે જાપીજી કરી લ્યો બેટા, હવે મને એવું લાગે છે કે હું 2-3 દિવસથી વધુ કાઢીશ નહીં. હવે પરાકાષ્ઠા બધાય સાંભળજો, ધ્યાનથી સાંભળજો, જેના શબ્દો સાંભળજો. મારી નવી સાડી બતાવ, આ ચુંદડી મને ઓઢાડજે. તારા સસરા નથી પણ હું સુહાગણ છું. મારા લગ્ન તો ઠાકોરજી સાથે થયા છે, હું તો સદા સુહાગણ. મને 16 શ્રૃંગાર કરજે. મીરા દામડી લગાવવાનું ભૂલતી નહીં, મારા ઠાકોરજીને ગોપી ભાવથી મને લઈ જાવી છે. મીરા કે હા બા બધું જ કરીશ. પણ મીરાના પેટમાં તેલ રેડાયું કે હવે કેસે ઠાકોરજીને ગુરુ ઘરે પધરાયા. હવે પરાકાષ્ઠા અમાસ આવી એટલે બધા સગાવાલા આવ્યા, દીકરી આવી, જમાઈ આવ્યા, નોતાવાના એ બધા આવ્યા. લૌકિક એવા જ હોય બધા. અમાસ નો દી ભારે હો, અમાસ નો દી ભારે. કાઢશે નહીં હો મીરા, ખબર નહીં પડે, રાતના જાગજો. મીરા ક્યાં એક માર જેવા દોઢા આવ્યા લૌકિક. લાવ તારાથી નો જોવાય ને, તારા હાથે તકલીફ છે ને, આટલી નાની ઉંમરમાં લે બોલ હાથ વયો ગયો. જાપીજી કર દે, હું ગુરુ ઘર પધરાવતી જાઉં અને સાંભળ ગુરુ ભેટ મૂકજે. મીરા કે ના હું પધરાઈ આવીશ. હા આમે તો દાદા રેંગી જ કોઈનું માનસ. મીરાએ હસી દીધું. જ્યાં આપણે વૈમનસ્ય સર્જાય ત્યાં ઝઘડા નહીં કરવાના. હા નો કેવી હોય ને ના નો કેવી હોય ને ત્યાં હસી દેવાનું. મારા ઘરે ઘણા એવા આવે, મને એવો પ્રશ્ન પૂછે ને મને આમ ક્લચમાં લે ત્યારે હું હસી દઉં, જે સમજવું એ સમજે. એ મીરાએ હસી દીધું. હવે પરાકાષ્ઠા અમાસ ગઈ. માજી તો સવારે હતા જ, સમજ્યા ને? ભારે ગણાય, સવારે હવે પડશે નહીં. મીરાએ સવારે કીધું બા આજે હું તમને નવડાવી દઉં સરસ, અને તમે ઠાકોરજીના આ ચરણ સ્પર્શ કરો. મીરા મારાથી ઊભું થવાશે? બા તમારે ક્યાં ઊભું થવાનું છે, તમને ઠાકોરજી ઊભા કરશે. તમે 55 વર્ષ સુધી પ્રભુને પ્રેમ કર્યો છે ને, તો હવે પ્રભુ કે છે કે મીરા બાને લઈ આવ જા. માજીના રોમાંચ ખડા થઈ ગયા. આ મીરાને તો કાયમ મેં આવું જ કીધું, તારા હાથ ક્યાં છે? તું તો અડધી ગણાય બટા. મીરાએ એવા હાથે સરસ નવડાવ્યા, તૈયાર કર્યા અને વ્હીલચેરમાં બેસાડ્યા. બાને શ્રૃંગાર કર્યા, વેણું ધરાવી, દર્પણ દેખાડ્યું. લાલા દેખ आज माँ आ रही है, 3 महीने से माँ ने तो को नहीं देखा और तूने माँ को नहीं देखा, आज माँ को देख, आज माँ को चरण स्पर्श करवाना. लाला लेके आओ क्या मैया को?
જાણે ઠાકોરજી આ પાડી. માં વ્હીલચેરમાં બેઠા, આંખમાંથી અશ્રુની ધારા. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજે. મીરા ઠાકોરજીને લઈ અને માને દેવા ગઈ ને, ઓલો હાથ ક્યારે હારો થઈ ગયો ખબર ના પડી. હજુ હજી રૂવાનું બતાય છે. આ કોઈ મેં મારી બનાવેલી વાત નથી મારા વાલા. મીરાને ભાન નથી હો કે મારો હાથ સારો થઈ ગયો. સાસુએ જોયું કે આ હાથ મીરાનો, અને બધાએ કહી દીધું તું ક્યારેય સારું થશે. ઠાકોરજી હાથમાં દીધા, માએ ચરણ સ્પર્શ કર્યા. ઠાકોરજીના શ્રૃંગાર જોયા, બાજુબંધ, બેરકા, પોચી, અણવટ, વીછી, લહર, તોરા, ફૂલના માળા, જે ગુંજા માળાની સરસ ગૂંથણી, અને માથે તમે જો તો મુગટ એવો સરસ ધરાયો હતો. માં કે મીરા, 55 વર્ષમાં મેં શ્રૃંગાર નથી કર્યા, એવા તે કર્યા છે. મીરા, તું આવા હાથે આવું કરી શકે છે? જોયું તો મીરા તો હાથ એકદમ સરસ. બા મારા હાથે તો ક્યાં તકલીફ જ છે. વગર દવાએ ગુરુદેવે શું કીધું તું? ઠાકોરજી એની વ્યવસ્થા યાદ આવ્યા શબ્દો બધાને? કરી લીધી એની વ્યવસ્થા. મીરા, ક્યારેય ઠાકોરજીને ક્યાંય પધરાવીશ નહીં. પ્રભુને તારા હાથની સેવા લેવી છે, ઠાકોરજીને તારા હાથની સેવા લેવી છે. દુનિયાની કોઈ તાકાત તને રોકી શકશે નહીં. તો જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ને મારા વાલા, એની વ્યવસ્થા એ કરી લે છે. મારા ઘરે 90% આવે ને, એટલે બેન અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ, પણ અમે હાથ ભાયું. હવે બહુ સૂતક આવે. મેં તો પેલા જ સૂતક ની વાત. તમે ઠાકોરજી પધરાવો ને પછી બધી વ્યવસ્થા એ કરી લે છે. તમારે કરવી પડતી નથી. આ મીરાએ કઈ ચિંતા કરી? સાસુ ઉતાવળા હતા, હીરાબા મારી જેમ જલ્દી પધરાવી દે. ઠાકોરજીને ઘરમાંથી પધારવું. તો મારે જે કેવું તે આ છે કે આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. તમને બધાને કોઈ વાર એવો અનુભવ થાય છે મારા વાલા? કરાવે જ છે. તો પુષ્ટિ માર્ગ વલ્લભનો માર્ગ છે, કૃપા માર્ગ છે. હવે કૃપા માર્ગ એટલે શું? નાનો દાખલો આપો અને પછી આપણે વિરામ આપીએ, કારણ કે 6:30 દર્શન ખુલશે. પણ તમારે બધાને મોડું થશે, હજી જવાનું છે. આ રસ એવો છે, જયમાં વિના ચાલી જાય. પણ આ રસમાંથી ને બહાર નીકળવું ગમે. હા, તો કૃપા એટલે શું? દુષ્કાળ એવો પડે આપણા ગામમાં, 3 વર્ષ સુધી વરસાદ ન પડે. ગામડાના લોકોએ 3 વર્ષ સુધી સહન કર્યું. કુવામાં પાણી ખલાસ થઈ ગયા, ખેતરમાં બધે ભાઠા પડી ગયા, ગાયો મરવા જેવી થઈ ગઈ, મચ્છરા ભાંભરતા પડી જવા માંડ્યા, બાળકો ભોજન માટે થઈને રડવા માંડ્યા. ત્યારે ગામના બધાએ નક્કી કર્યું, હવે આ ગામ છોડી અને હવે ગુજરાત બાજુ જાય. ત્યાં સગાવાલા નહીં હોય તો રસ્તામાં ક્યાંક નેહડો કરી લેશો. નેહડો એટલે પોતાનું બનાવી અને ઝાડ નીચે રહેવાનું. ગાડામાં સામાન મૂક્યો, ગાયોને બછડાને હારે લીધા, ઘર વખરી ગાડામાં ભરી, છોકરાઓને ગાડામાં બેસાડ્યા, ખોયડાને તાળું માર્યું. કાંઠિયાવાડમાં ખોયડું કેવડું નળિયાવાળું હોય ને એને. અને આમ દંડવત કર્યા
ઠાકોરજીની ચાપીજી માથે લીધી. ઠાકોરજીને કે હાલો મારા વાલા, વરસાદ આવશે ને એટલે પાછા આવશું, ત્યાં સુધી આપણે પણ અમારી યારે રખડવું પડશે, જ્યાં વ્યવસ્થા થશે ત્યાં ભોગ ધરાવશું. એમ કરીને તાળું મારીને ચાવી જ્યાં અહીંયા ખોસી, વગર વાદળાએ, વગર ગરમીએ, વગર ગડગડાટ, વગર વીજળીએ જે વરસાદ તૂટી પડ્યો, અને બધાય પાછા ઘરમાં આવ્યા. ગાયો રાજી થઈ, બછડા ભાંભરવા માંડ્યા, છોકરા વરસાદમાં નાવા માંડ્યા, અને ઘરમાં વાતાવરણ 3 વર્ષથી નહોતું આવ્યું, સુગંધ થઈ ગઈ. આ કૃપા. સમજ્યા? આપણા જીવનમાં પણ ઘણી વાર એવી વ્યથા આવી જાય, આપણે હલી જાય, ઠાકોરજી ઉપરથી વિશ્વાસ ડગી જાય, ત્યારે વલ્લભ થકી પડે સર્વ દયારામભાઈ. પ્રભુ એવો માર્ગ બતાવી દે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હર. વિધિ એટલે બ્રહ્મા, હર એટલે શંકર. એને કહી દીધું બાપુ બહાર રહેજો, વ્રજમાં અધિકાર. તો આપણા ઘરમાં આપણે બ્રહ્માને શંકરને નો રખાય. મારવાલા માતા મહાદેવ રખાય? ઠાકોરજી વ્રજમાં ના પાડીને આપણું ઘર વ્રજ છે કે નહીં? ઠાકોરજી વ્રજ સહિત પધાર્યા કે નહીં? પછી મને 9 દિવસ બધા ફોન બહુ કરે, ઈલા બેન અનુષ્ઠાન દર વખતે કરતા હતા, આ વખતે હું કરું. એવો માર્ગ વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ. વ્રજમાં નહોતા આવવા દીધા, તમારી ઈચ્છા. પણ ઈલા બેન પૂર્વજો તો અમારે કાર્તિક મહિનામાં બધા કરે, બોલો. તમારે પૂર્વજો ત્યાં સુધી જ કરવાના હતા, જ્યાં સુધી ઘરે ઠાકોરજી નહોતા પધાર્યા. એ વિશ્વનો, ત્રિલોકનો, બ્રહ્માંડનો નાથ આપણા ઘરે પધારે, પછી કયા પૂર્વજો હેરાન કરે મારા વાલા? દામોદર દાસ હરસાની ને 71 પેઢી તારી દીધી. કેમ? એક વૈષ્ણવ થયો. એક બેન એવી જ્ઞાતિના, એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એના ઘરે બધું માતાનું, પછી ઓલા હું આવે, માતાજી આવે કઈ, પછી ઓલા શું દાણા ને, આ બેને તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. ઈ આયા રે અહીંયા, એટલે શહેરમાં, ગામનું નામ ન દેવાય. અને એના ગામડે આ બધું. હવે નવરાત્રી આવી, મને કે ઈલા બેન મારે તો જવું પડે, ઠાકોરજી લઈને ન જવાય, મારે બીજાને ઘરે પધરાવા નથી. હજી મારા લાલાને 1 વર્ષ થયું, એને મૂકીને મારે જવાય? એનો ભાવ જુઓ. હું મારા 1 વર્ષના છોકરાને મૂકીને ક્યાંય જાઉં ઈલા બેન? મેં તો શું કરશો, મારા ઘરે પધરાવો? ના રે ના, માં તો હું જ છું ને. તમે ભલે ને સત્સંગ કરતા હોય ને માં થોડા જ. વાત તો સાચી જ. મને બહુ ગમ્યું, એનો ભાવ જુઓ. તમે શું કરશો? એ કે તમે દર વખતે કહો છો ઠાકોરજી એની વ્યવસ્થા કરી લેશે. વાત તો સાચી. એનો દ્રઢ વિશ્વાસ જુઓ. આપણે બધા બોલીએ છીએ, આપણે બધા સાંભળીએ છીએ, એને આચરણમાં મૂક્યું. સત્સંગ કોણ સાંભળો? મન મૂક્યો આચરણમાં. આપણે મન સાંભળીએ છીએ પણ કોણ નથી કરતા. હવે નવરાત્રી 3 દિનની વાર રહી, પાછો ફોન આવ્યો, એ કઈક રસ્તો તો બતાવો. મેં શું રસ્તો બતાવું? કે મારા ઠાકોરજી કોઈના ઘરે પધરાવીશ નહીં, અને ત્યાં લઈને નહીં જાવ, ત્યાં તો ઈ કે બેન ઓલું બધું સ્થાપન ને, અને તમે તો વારંવાર કહો છો એવો માર્ગ વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. હવે શંકર ભગવાન ને બ્રહ્માને જ્યાં ના હોય ત્યાં હું, મેં કીધું તારું મન શું કે છે? મારું મન કે છે કે મારે નથી જવું. એના વરે ફોન હાથમાંથી લઈ લીધા. ઈલા આંટી દરેક વસ્તુની રીત હોય ને, મને કે વાત તો બરાબર. 12 મહિનામાં એને અહીંયા રહેવાનું હોય, 1 વાર અમારે જવાનું હોય, અમારે નિવેદ હોય ના હોય ને. બરાબર, એને કહી દઉં આવે. આમાં મારી દશા તો સોડી વચ્ચે સોપારી ને, હા કહું તો હાથ કપાય, ના કહું તો ના કપાય. મેં તો અત્યારે ભાઈ હું એક જગ્યાએ લૌકિકમાં છું, કાલે વાત કરજો.
એની જેમ મને વિશ્વાસ હતો. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની કેવી કૃપા. સાંજે એના સાસુનો ફોન આવ્યો, તારા સસરા ખેતર વેચવાનું હતું, બધા ભાવ નક્કી થઈ ગયા હતા, બાનું લેવાનું હતું, પણ તે ફોનમાં એમ કીધું કે હું ઠાકોરજી પધરાવીને આવીશ નહીં અને હું મારા ઠાકોરજીને બીજે પધરાવીશ નહીં. તો તારા ઠાકોરજી એવી કૃપા કરી બેના દીકરા કે સરપંચે ના પાડી કે તમારી જમીન લગડી છે અને તમારી જમીન અમારું ગામ ખરીદીએ છે, 2.5 ગણા ભાવ વધુ આવશે, એટલે અમારે હવે કઈ નિવેદ કરવા નથી. તું તારા ઠાકોરજીને ત્યાં જ આનંદ કર, હવે દિવાળી પર આવજે અને અમારે આ જે બધું નિવેદનું છે એ માતાજી પાસે રજા લઈ અને અમે પધરાવી દેશું. કોને વ્યવસ્થા કરી? મારે તમારે કરવી પડી. આ પુષ્ટિ મારે વિશ્વાસ, શ્રદ્ધા, દ્રઢતા હોય ને તો વ્યવસ્થા કરે, બાકી દ્રઢતા નથી. કાલે મેં કીધું તું કે આપણે નાના હોય દહીં દૂધમાં રાખે, એ દહીં દૂધમાં એમ કે તું આ બાજુ ને આ બાજુ, આપણે બધા દહીં દૂધ વાળા છે. તો બસ મારા વાલા તમે બધા આવ્યા ગોધરાથી, જ્યાં આટલો બધો સત્સંગ છે, ત્યાં અમે કીધું 10:30 આવશું અને અમે પહોંચ્યા 12:30, તોય બધા વૈષ્ણવ બેઠા હતા. ભૂખ્યા તો 2:30 વાગ્યા સુધી બેઠા રહ્યા. બેઠા હતા ને, ખોટું તો નથી બોલતી ને. તો આવા ભગવદીઓને મળીને મને આનંદ થયો. આજે મારા ગુસાઈજીના બેઠકમાં તમે બધા, જો મોર આવ્યો ને એ કળા ક્યારે કરે ખબર છે? એમાં પીછા હોય ને તો એમાં કેવા કલર હોય? બધાય કલર હોય. તો આ બધાય કલર વાળા પીછા આવ્યા ને, મારા ગુસાઈજીને કળા કરવાનો કેવો આનંદ આવ્યો. બસ તમે બધા આવા આવતા રહ્યો. અમારી અસરવા બેઠક અમારી છોટી ગોકુળ છે. વ્રજ યાદ આવે ને કદાચ ન જવાય તો કાંઈ વાંધો નહીં મારા વાલા, આ નાના વ્રજમાં આવજો અને પાછા મળીશું. તમને બધાને મળીને આનંદ થયો. તમે બધા વારંવાર આવો પ્રેમ રાખજો. બોલવામાં કઈ ક્ષતિ થઈ હોય તો ક્ષમા માંગુ છું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंड, बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણા શ્રી સાધના હૃદયના
ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા ગુસાઈજી પરમ ગોકુલ દાવ દયાળ ગિરિરાજ શ્યામ સુંદર શ્યામ નટલાલ શ્યામલાલ પ્યારે બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.